આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત, ભાવનગરના એક પરિવારના 3 સહિત 4 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી. 4 દાયકા બાદ તાપીમાં 50થી વધુ ગામમાં ઉકાઈ બંધનું પાણી આવતા લોકોએ નવા નીરના વધામણા કર્યા. અને આઈપીએલની મેચમાં આજે હૈદરાબાદ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં ગઈકાલે આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર કરેલા હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત નીપજ્યું છે, જ્યારે ભાવનગરના એક જ પરિવારના 3 સહિત 4 પ્રવાસીઓ ઘાયલ થયા છે. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબારના જણાવ્યા અનુસાર પહેલગામના બૈસનરમાં ગઈકાલે આતંકીઓ દ્વારા કરાયેલા ગોળીબારમાં સુરતના શૈલેષ કડથિયાનું મોત થયું છે. જોકે તેમના પત્ની, બાળકો તથા અન્ય પરિવારજનો સુરક્ષિત છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ હુમલામાં ભાવનગરના વિનોદ ડાભીને હાથમાં ગોળી વાગી છે, જ્યારે અન્ય એક પરિવારના 3 સભ્યો પણ ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મળતી માહિતી મુજબ શ્રીનગર એડિશનલ ડેપ્યુટી કમિશનર દ્વારા શ્રીનગર ખાતેના ઇમરજન્સી કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે, જે આ મુજબ છે: 0194 248 3651, 0194 245 7543, 7780805444, 7780 938397. દરમિયાન પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ હુમલાના પગલે ગૃહ રાજ્યમંત્રીએ તેમનો આજનો પાટણ પ્રવાસ રદ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાશે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના યાત્રીઓની સ્થિતિ અંગેની ચર્ચા હાથ ધરાશે. આ ઉપરાંત ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી સહિતના મુદ્દાઓની ચર્ચાની શક્યતા છે. ગુજરાતમાં આધાર નોંધણી અને અપડેટ પ્રક્રિયાઓને વધારવા માટે તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અમદાવાદના કાર્યાલય અને ગુજરાત શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ ખાતે યોજાયેલી આ તાલીમમાં ગુજરાત શિક્ષણ વિભાગ માટે આધાર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ગુજરાતના 15 જિલ્લાઓમાંથી ઓપરેટરો, સુપરવાઇઝર, માસ્ટર ટ્રેનર્સ અને જિલ્લા નોડલ અધિકારીઓ સહિત આશરે 150 સહભાગીઓએ તાલીમ લીધી હતી. આધાર ઇકોસિસ્ટમનો પરિચય, તેની પ્રક્રિયા, દસ્તાવેજીકરણ તેમજ દંડની જોગવાઈ સહિતના મુદ્દાઓ આ તાલીમમાં આવરી લેવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી ખાતાની નવા ક્લેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ ગુજરાત ઇન્ફોર્મેશન .ગુજરાત.gov.in નો પ્રારંભ કરાવ્યો છે. આ વેબસાઇટ દ્વારા સરળતાથી વિવિધ પ્રેસ નોટ પ્રકાશનોનો લાભ લઈ શકાશે. માહિતી ખાતાની આ નવીનતમ વેબસાઇટને વધુ યુઝર ફ્રેન્ડલી અને મોબાઈલ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે, જેમાં ઘણા વધારે ફીચર્સ પણ ઉમેરાતા તે યુઝરને વધારે ઉપયોગી બની રહેશે. નવી વેબસાઇટમાં પ્રેસ નોટને ટેક્સ્ટ ફોર્મેટ, વિડીયો, ફોટો સાથે મલ્ટીમીડિયા ફોર્મેટમાં અપલોડ કરવામાં આવશે. આ ઉપરાંત માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા પ્રકાશનોને વાંચવાની અને ડાઉનલોડ કરવાની વ્યવસ્થા છે. કચ્છમાં ગત રાત્રે 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દુધઈ નજીક કેન્દ્ર બિંદુ ધરાવતો આંચકો ગત રાત્રે 11:26 નોંધાયો હતો, જેની રિક્ટર સ્કેલ પર 5ની તીવ્રતા નોંધાઈ હતી. આંચકાને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આંચકો ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં અનુભવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પૂર્વ સહિત પશ્ચિમ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અવાજની સાથે ભૂકંપનો આંચકો લોકોએ અનુભવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABD ને ફોલો કરશો.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2-3 દિવસ દરમિયાન તાપમાનનો પારો ઊંચી જવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વિગતો આપતા જણાવ્યું હતું કે દિવસ દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહેશે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद टेम्परेचर नॉर्मल चेंज में रहेगा. हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो पूरे गुजरात कोस्ट में डे 1, डे 2 और डे 3 के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण. अभी जो विंड प्रिवेल करे ये उसमें ज्यादातर नॉर्थ वेस्टर्ली कंपोनेंट है जिसके कारण जो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और उसके बाद 2 दिन के बाद मैक्सिमम टेम्परेचर में ज्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજકોટ અને અમરેલી ખાતે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ભુજ, કંડલા અને સુરેન્દ્રનગર ખાતે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત કોબા અને પેથાપુરમાં 2 નવા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રો બનાવવા સરકારે વહીવટી મંજૂરી આપી છે. આ માટે 3 કરોડ 70 લાખની નાણાકીય ફાળવણી સાથે વહીવટી મંજૂરી અપાઈ છે. આ બંને આરોગ્ય કેન્દ્રોમાં 24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ રહેશે, જેનાથી વિસ્તારના રહેવાસીઓને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળશે, તેમ ગાંધીનગરના મેયર મીરા પટેલે જણાવ્યું હતું. સરકારશ્રીએ 2 સીએચસી સેન્ટર મંજૂર કર્યા છે, જેમાં કોબા અને પેથાપુર ખાતે આ સીએચસી સેન્ટર કાર્યરત થશે. સીએચસી સેન્ટરમાં 24 જણાનો સ્ટાફ એમ કુલ 48 જણાનો સ્ટાફ કાર્યરત રહેશે. આ સ્થળે લોકોને 24 કલાકની સુવિધા મળી રહેશે. આ આરોગ્યલક્ષી સુવિધા આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ આપણા લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તાપીમાં 50થી વધુ ગામમાં 4 દાયકા બાદ ઉકાઈ બંધનું પાણી આવતા ગ્રામજનોએ આદિવાસી પરંપરા મુજબ પાણીના વધામણા કર્યા હતા. સોનગઢ તાલુકામાં આવેલા આ ગામોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં નદી, નાળા અને તળાવ સુકાઈ જતા હોવાથી લોકો ઉનાળુ પાક લઈ શકતા નથી. જોકે હવે ઉકાઈ બંધમાંથી પાણી છોડાતા 54 જેટલા ગામની મુશ્કેલીઓ દૂર થશે. હાલમાં 20 જેટલા ગામને પાણી આપવાનું શરૂ કરાયું છે. આ અંગે બંધારપાડાના રહેવાસી રમેશ ગામિતે ખુશી વ્યક્ત કરી હતી. આ પાણી 40 થી 45 વર્ષ પછી ઉનાળામાં નદીઓમાં આવ્યું છે. આનાથી એટલો બધો ફરક પડી ગયો છે કે જે લોકોના જૂના બોર હતા, જે જૂના કુવા હતા, એ ઘણા નિષ્ક્રિય થઈ ગયા હતા, તે અત્યારે રિચાર્જ થઈ ગયા છે. પાણીનો લેવલ ઉપર આવી ગયો છે ને આ પાણી જેને ડાયરેક્ટ લાભ મળે છે એવા ખેડૂતોને તો ખૂબ મોટો લાભ થઈ ગયો છે, કારણ કે ડાયરેક્ટ નદીમાંથી પાણી લિફ્ટ કરીને ખેતરોમાં ઇરિગેશન કરી શકે છે. પાણી આવ્યું એનાથી અમારે આખા વિસ્તારમાં ખૂબ ખુશાલી અને ખૂબ આનંદની વાત થઈ ગઈ છે. દીવ ખાતે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય નવી દિલ્હીના સચિવે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દીવના માછીમારો સાથે બેઠક યોજી દમણ દીવના માછીમારો તથા માછીમારો એસોસિએશન સાથે સીધી વાત કરી હતી, જેમાં માછીમારોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં સરકારી યોજનાઓની સબસીડીને જલ્દી અમલમાં લાવવા, આઈસ ફેક્ટરી વધારવા, ફિશિંગ પ્રતિબંધને 2 મહિનાથી વધારી 2.5 મહિના કરવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. પાટણ જિલ્લામાં આગામી 2 મેના રોજ ફ્લાઇટ દ્વારા મક્કા મદીના ખાતે હજયાત્રીઓ હજ પડવા જવાના છે. હજયાત્રાને જનાર તમામ હજયાત્રીઓને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે મગજના તાવ અને પોલિયોની રસી આપવામાં આવી હતી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે યજમાન લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું હતું. લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ 2 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. દિલ્હી હાલમાં બીજા સ્થાને છે, જ્યારે લખનૌ 5મા સ્થાને છે. આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આજમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત, ભાવનગરના એક પરિવારના 3 સહિત 4 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. 4 દાયકા બાદ તાપીમાં 50થી વધુ ગામમાં ઉકાઈ બંધનું પાણી આવતા લોકોએ નવા નીરના વધામણા કર્યા અને આઈપીએલની મેચમાં આજે હૈદરાબાદ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.